ભાભર પોલીસ સ્ટેશન ખાતે વિદાય અને સ્વાગત સમારંભ યોજાયો. ભાભર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરીની બનાસકાંઠા ખાતે બદલી થતાં તેમના સન્માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવા નિયુક્ત થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ. જોશીનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાભર પોલીસ સ્ટેશન પરિસર ગોગા મહારાજના મંદિરમાં યોજાયો હતો, જેમાં પોલીસ સ્ટાફ, સામાજિક આગેવાનો તેમજ નગરના પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ હાજર રહેલા આગેવાનો દ્વારા પીઆઈ એસ.ડી. ચૌધરીના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ પર નિયંત્રણ લાવવા તેમજ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવા માટે કરાયેલા પ્રયત્નોને યાદ કરવામાં આવ્યા હતા. શહેર અને આસપાસના વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિદાય સમારંભ દરમિયાન પીઆઈ એસ.ડી. ચૌધરીને શાલ ઓઢાડી તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને પોલીસ સ્ટાફે તેમને શુભકામનાઓ પાઠવી અને તેમની આગામી ફરજ માટે સફળતા માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નવા આવેલા પીઆઈ એચ.એલ. જોશીનું પણ ફૂલોની માળા પહેરાવીને અને શુભેચ્છા પાઠવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી કે તેમના નેતૃત્વમાં ભાભર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત થશે. નવા પીઆઈ એચ.એલ. જોશીએ પણ સંક્ષિપ્ત ભાષણમાં જણાવ્યું હતું કે તેઓ ભાભર વિસ્તારના નાગરિકો સાથે સહકાર રાખીને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે અને સાથે સાથે અસામાજિક તત્વોને પણ મેસેજ આપ્યો હતો કે હું છું ત્યાં સુધી ભાભર છોડી દેજો અથવા લોખંડના ચડ્ડા બનાવી દેજો. કાર્યક્રમ અંતે સૌએ મળીને નવા અધિકારીને શુભેચ્છા પાઠવી અને વિદાય લઈ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. અત્રે મારા વિદાય સમારંભ તથા જોશી સાહેબના સત્કાર સમારંભમાં પધારેલા તમામ આગેવાનો, સરપંચશ્રીઓ, ગામના અને ભાભર તાલુકાના નગરજનો તથા મીડિયાના મિત્રો અને મારા પોલીસ સ્ટાફનું હાર્દિક સ્વાગત છે. જેવી રીતે કીધું જામાભાઈએ કે હું ભાભરનો જો કાર્યકાળ યાદ કરું તો ખૂબ લાંબો છે, પણ ખરેખર જ્યારે હું હાજર થવા આવી એટલે મને એવું લાગતું હતું કે ભાભર તો સડકનું છે, શું થશે નામ ને તેમ, પણ ખરેખર મને ભાભરમાં ખૂબ મજા આવી. ઘણા બધા લોકોએ મારી બદલી કરાવવાનો ખૂબ ટ્રાય કર્યો, ખૂબ એટલે ખૂબ ટ્રાય કર્યો છે છેલ્લે સુધી, પણ ખરેખર કહેવાય છે ને કે જ્યાં સુધી દોડા પણ લખ્યા હોય ત્યાં સુધી કોઈના બાપની તાકાત નહીં કશું કરી શકે. એટલે ખરેખર મારો જે ભાભરનો સમયગાળો છે ને ખૂબ સારી રીતે પસાર થયો છે. ના તો મને કોઈ મતલબ કહેવાય કે કોઈ મીડિયાના મિત્રો કે કોઈ રાજકીય નેતાઓની કોઈ તકલીફ થઈ છે કે ના મારા સ્ટાફ કે કોઈ પણ રીતે કોઈ બધાએ કહેવાય કે સરપંચ હોય કે ગ્રામજનો હોય કે પીરાજી જેવા આગેવાનો હોય, ખરેખર બધાને ખૂબ સપોર્ટ કરે છે અને સૌથી વધારે સપોર્ટ મારી પોલીસે કરે છે કે હું આટલી સારી રીતે મતલબ સેવા બજાવી. અને તમે બધા જે મારા વિદાય કાર્યક્રમમાં હાજર રહ્યા એટલાથી મને લાગે છે કે ખરેખર ભાભર તાલુકાના લોકો ખૂબ સારા છે, બધા ખોટે ખોટું ભાભરને ભગાવે છે. બસ એ જ વસ્તુ.